વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો? મજામાં. મારા નામ છે ઋત્વી પટેલ. સ્વાગત છે તમારા એક ન્યૂ બ્લોગમાં. અગર તમને બ્રેડ પકોડાની રેસીપી જોઈએ તો આ વિડીયો મિસ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ હવે બ્રેડ પકોડાની રેસીપી. બ્રેડ પકોડા માટે જો પહેલાં બેઝ મતલબ આ રેડી કરવાનું. આમાં ચણાનો લોટ, મીઠું અને પાણી જાય, પછી મિક્સ કરવાનું. આ ગ્રાઇન્ડરથી જેવી હોય. પછી બીજી બાજુ એક આલુ ફોલાય છે. જો આલુ જે છે એ મેશ બાફેલા આળુને કરી દેવાનું, તમને ફોલી દેવાના. પછી આનો મસાલો બનાવી દેવાનો. પછી આને આ મિક્સ તો કરવાનું જ ગાઈસ. જો આમાં મિક્સ કરવાનું. એ બી એક જ ધારીમાં આમાં એવું નહીં, એક જ ધારિયામાં કરવાનું. ગોળ. તો ગાઈસ હવે બીજી મતલબ આનો બટાકા જે છે આના આ બટાકા અને એ મતલબ એ કરવાનું, ફોલી દેવાના અને એનો મસાલો બનાવી દેવાનો. જૈસે કે મરચું, મીઠું બધું નાખી દેવાનું. અને પછી આગળની રેસીપી તમને પછી બતાડું. પછી નહીં જો ચલો બતાડું તમને આગળની રેસીપી. પછી જો બ્રેડ જે છે, બ્રેડ આ પેકેટ લેવાનું બ્રેડનું. અને પછી જોઈ શકો છો અને આ બેટર બી ત્યાં સુધી આપણે મિક્સ કરીએ. અને જો આગળની રેસીપી જોવા માટે હું તમને પછી મળું છું. ત્યાં સુધી આને બી હું મિક્સ કરી લઉં. એક જ ધારે કરવાનું છે. આગળની રેસીપી જોવા માટે મને ફોલો કરી લો. પછી આપણે મળીએ. ટાટા, બાય બાય. બીજી બી રેસીપી હમણાં બતાડીશ, ત્યાં સુધી વેઇટ કરો. ગેસ જો આ મસાલાના અંદર મીઠું, ધાણા જીરું, પછી બહુ બધું વસ્તુ નાખી છે, મેગી મસાલો. પછી આને મિક્સ કરી લો આમ. પછી આગળની રેસીપી જોવા માટે ફોલો કરી લો મને. હું હમણાં તમને આગળની રેસીપી બતાડું છું. गाइस देखो अभी तेल गरम करना है, मतलब कि ब्रेड पकौड़ा के लिए. और नीचे देखो मतलब मसाला. और ये देखो अभी ब्रेड पे ये मसाला लग रहा है. और ऊपर हमारा तेल गरम हो रहा है. और ये हमारे पिताजी और हमारी माता श्री का. और ये हमारा जो अभी आपको मैंने वीडियो में बताया था, बहुत लाजवाब है. अभी आपको हम हमारे लड्डू गोपाल दिखाते हैं. चलो ऐसे लड्डू गोपाल बैठा है आराम से. अब मैं आपको ब्रेड पकोड़ा की रेसिपी बात. अब गैस इस व्लॉग को इधर ही एंडिंग करती हूँ. तब तक के लिए बाय बाय, टेक केयर, लाइक शेयर एंड सब्सक्राइब करना मत भूलना. और इसे ब्रेड पकोड़ा को तल देना. तब तक के लिए बाय बाय, टेक केयर.